સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં જિલ્લા કક્ષાના 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા દ્વારા ધ્વજવંદન કરીને સલામી અર્પણ કરવામાં આવી। જિલ્લા કલેક્ટર કેસી સંપટના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી, જે અનુલક્ષીને કેસી સંપટે ધ્વજવંદન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લાના લખતર સ્ટેટના રાજવી બલભદ્રસિંહ, સાંસદ ચંદુભાઈ સિહોરા, કિરીટસિંહ રાણા, પી.કે. પરમાર, જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર કેસી સંપતે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને એમણે આ દેશની રક્ષા કરતા જવાનો અને શહીદ થયેલા જવાનોને યાદ કર્યા હતા। જિલ્લા કલેક્ટરે આઝાદી અપાવનાર સ્વતંત્ર સેનાનીઓ પ્રત્યે પણ કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી જિલ્લામાં લોકોને મળેલ લાભોના અંગેની પણ માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિવિધ વિભાગના સેવાકીય કાર્યો કરનાર 75 જેટલા શ્રેષ્ઠ કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા। 78મા સ્વાતંત્ર્ય દિનના ઉજવણી પ્રસંગે આજે લખતર ખાતે સુરેન્દ્રનગરનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ખૂબ બધાએ ઉત્સાહથી ઉજવ્યો। બાળકોનો ઉત્સાહ અને લખતરવાસીઓનો ઉત્સાહથી અમે પણ આનંદિત થયા છીએ। આજે માનનીય સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને તમામ જે લખતરના આગેવાનો એમજ લખતરના નાગરિકો અને ખૂબ મોટી સંખ્યામાં જે બાળકો છે એમની હાજરીમાં ખૂબ જ સરસ આ કાર્યક્રમ ઉજવાણો। બાળકોએ ખૂબ સારી કૃતિઓ એ પ્રસ્તુત કરી અને આજે લખતર ખાતે એમ કહીએ કે એક વાઇબ્રન્ટ વાતાવરણ ઊભું થયું છે। રાજેશ બહુરાસી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।